તો જય શ્રી રામ ખેડૂત મિત્ર, આજે હું આવી ગયો છું રાજકોટ અને આ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અગર તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આજે બહુ વિડીયોમાં મજા આવવાની છે. હું આવી ગયો છું રાજકોટ અને રાજકોટની પારસ લીમડી વર્સિસ આપણી મીઠી લીમડી હાઇબ્રિડ બિયારણ. ઓકે, એની જોડે કમ્પેર કરીશું આણંદની, જે હું લીમડીનું સીડ્સ આલું છું. બટ આ લીમડીના સીડ્સ મેં નહીં આલ્યા, રાઈટ હાર્દિકભાઈ? હા. એન્ડ આ જે બિયારણ આમનું મળ્યું છે આ 6 વર્ષ જૂની ખેતી છે. તો ચાલો આપણે હાર્દિકભાઈ જોડે આગળ ચર્ચા કરીએ કે કેવી રહી આ ખેતી. આ પારસ લીમડી છે. પારસ લીમડી. અને આપણે કયા વર્ષમાં વાવેલું આ ખેતી? ક્યારે કરેલી આપણે સ્ટાર્ટિંગ? 5-6 વર્ષ થયા ચાલે. 5 થી 6 વર્ષ થઈ ગયા, બરાબર. એન્ડ હવે મને બીજી વાત એક જણાવજો, આ જે લીમડી રહી પારસ લીમડી, કઈ રોજ ભૂંડરા કે કઈ તકલીફ પડે આનાને? ના, એનાથી કોઈ તકલીફ નથી. એનાથી કઈ તકલીફ નહીં? કશું જાનવર વાનવર તે કશું પણ અને ચોરી ચકારી કશું થાય આ ખેતીમાં? કોઈ વસ્તુ નહીં, કશું નહીં. બરાબર. અને ટાઈમસરથી આ વેચાઈ ગયો છે તમારો માલ? હા, ટાઈમસર વેચાઈ. કોઈ દિવસ એવું થયું છે કે આટલી હવે આપણે લીમડી કરી 2 વીઘામાં, કેમ કે ઘણા ખેડૂત મિત્રોને એ લાગે છે કે લીમડી જશે કે નહીં જશે? તમે શું કહેશો ખેડૂત મિત્રોને, ખેતી અગર કરશો બરાબર, આ તમને બીક લાગે છે કે મારી માલ વેચાશે કે નહીં વેચાય માર્કેટમાં? એવું ના, કોઈ જાતની બીક નહીં. કોઈ ટાઈમ ચોમાસું હોય તો વહી જાય આપણે. બરાબર, વહી જાય તો. અચ્છા, હવે એ મને જણાવજો, સ્ટાર્ટિંગમાં આનું બિયારણ મળે છે કે છોડવો મળે છે? આપણે બિયારણ વાવેલું છે. બિયારણ વાવેલું છે. અને આને સ્ટાર્ટિંગમાં પછી કેવી રીતે તમે દેખભાલ કર્યું મને એ જરા બતાવજો. ને પહેલી કટિંગ આને ક્યારે આવી? પહેલી કટિંગ આપણે 1 વર્ષ દિવસ તો કઈ કર્યું જ નહોતું. કમથી કમ 1 વર્ષ. 1 વર્ષ પહેલી કટિંગ. 1 વર્ષથી થોડો ગ્રોથ ને થઈ જાય પછી આપણે કટિંગ કરી. બરાબર. પછી કેટલા મહિને કટિંગ આવી? પછી આપણે 4 મહિને આવી જાય. દર 4 મહિને. દર 4 વર્ષમાં 3 વાર. વર્ષમાં 3 વાર. તે કિલોમીટર હું જેવું તમને કહું છું, મારી જે લીમડી તમે રોપશો એ 7 મહિને ખેતી, મતલબ પહેલી કટિંગ 7 મહિને આવે છે. ચાહે 2-2.5 ફૂટની થઈ જાય ને, તે પહેલી કટિંગ આપણે લઈ લઈએ છીએ 7 મહિના, બરાબર. એન્ડ હવે બીજી વાત, આ લીમડી આજે મેં અત્યારે હું જોયો છું, ટૂંક સમયમાં પહેલાં જે 20 કે 19 તારીખે જે વાવાઝોડું આવ્યું હતું ને ખેડૂત મિત્ર, એમાં વાવાઝોડાના લીધે લીમડી અહીંની પડી ગઈ છે, પારસ લીમડી. બરાબર બરાબર. બરાબર. તમને આમાં તકલીફ પડે, મતલબ માર પડે થોડુંક? હા, ટૂંકમાં બહુ વાવાઝોડું કે વરસાદ આવે એટલે થોડુંક ઝૂકી જાય એમ. મતલબ આ ઝૂકી જાય છે. બરાબર. અત્યારે તમે જેવું બતાવ્યું કે આખું લીમડી આખી નીચે મતલબ જમીનમાં પડી જાય છે, નીચેથી સ્થળિયાથી, હે ને? બરાબર. એન્ડ લીમડીને કઈ રોગ કંઈક આવે છે ને? ના, એ તો ટૂંકમાં ટાઈમસર દવાનો છંટકાવ કરી એટલે ઓછો વાંધો આવે. તે તમે મારા ખેડૂતને જણાવી શકો છો શું દવા પાણીમાં તમે ટ્રીટમેન્ટ કરો છો લીમડીને? અને કેટલા દિવસમાં એ અંતર વિકેજો? ટૂંકમાં શિયાળાના ઋતુ ને એવું હોય તો ટૂંકમાં 8 દિવસે છાંટવી પડે. બરાબર. ઉનાળો હોય તો 10-15 દિવસે છંટકાવ કરી તો હાલે. 10 થી 15 દિવસ. કઈ દવા મારો છો તમે એ જાણી શકો છો? ઈયળની કે? ના, ઈયળની જે આપણે થીપ્સ આવે ને, હા, એની વધારે મારવી પડે. થીપ્સ ઓછી, વધારે આવે. હા, મેન ઈયળ થીપ્સ જ આવે છે. બરાબર. બીજું કઈ પીડી વીડી પડે એની કે દવા? ના, કોઈ નહીં. ટૂંકમાં પાનનો ગ્રોથ થાય એની આપણે છંટકાવ. અચ્છા, એક ગ્રોથ થાય એવી. એગ્રોમાં કોઈ પણ એગ્રોમાં જઈએ તો મળી જશે, રાઈટ? ઈયળ કે એગ્રોમાં કોઈ બી. ઓકે ખેડૂત, તમે કોઈ પણ એગ્રોમાં જશો તો તમને મળી જશે અગર આ ખેતી કરી હોય. ઓકે. એન્ડ બીજો મને એક પ્રશ્ન છે હાર્દિકભાઈ તમારી જોડે, આ પારસ લીમડી 1 વીઘા રાજકોટની અંદર 16 ગુંઠા જમીન કહેવાય છે 1 વીઘાને, બરાબર. કેટલો ઉતારો નીકળે છે 1 વીઘામાં? 1 વીઘાની 50-60 મણ નીકળી જાય. 1 વીઘામાં 50 થી 60 મણ, બરાબર. હવે આપણી જે લીમડી રહી ખેડૂત મિત્ર, રાજકોટની જમીનમાં કહું છું, 1 વીઘાની અંદર 100 થી 110 મણનો ઉતારો આલે છે, 3જી-4થી કટિંગથી, બરાબર. આ તમારે 1 વીઘામાં 50 થી 60 મણ એવરેજ આલ દે છે. 60 મણ, રાઈટ. તે 2 વીઘામાં તમારે 120 મણ થયા. તે તમારે દરેક કટિંગ તમારે કેટલાની થાય છે એ મારા ખેડૂતને જણાવજો ને, ભાવ આધારિત. આની પહેલા જે કટિંગ થયેલી એ કેટલા વજનની થઈ અને કેટલા પૈસા થયા એમના? બજાર હોય ટૂંકમાં તો 70-80 હજાર ની આસપાસ થઈ જાય. 70 થી 80. ચોમાસામાં થોડુંક નબળું રહે કારણ કે કેમ કે લીમડી થોડી પડી જાય અને માર્કેટમાં માલનો ઓછો થઈ જાય છે, રાઈટ? કેમ કે એક વાત કહું ખેડૂત મિત્ર, લીમડીમાં એક આ તકલીફ પડી છે કે જ્યારે ચોમાસો થાય ને ત્યારે આ માલનો ડિમાન્ડ થોડોક ઓછો થઈ જાય છે, ક્રેઝ ઓછો થઈ જાય છે. એન્ડ જ્યારે ઉનાળો આવે છે ત્યારે બી લીમડીનો મતલબ કે ગ્રોથ વધી જાય છે એટલે ભાવ થોડો નીચે જાય છે. બટ ભાવ સારો ક્યારે મળે છે દરેક ખેડૂત મિત્ર? તમે આ જણાવજો ને. આ 6 વર્ષની અંદર આ એક દિવાળી ઉપર અને એક અત્યારે એન્ડના ટાઈમમાં ઉનાળાને. મુદ્દાની વાત અગર હું તમારી જોડે કરવા જાઉં તે શિયાળાના ટાઈમમાં આની ગ્રોથ નહીં થતી, રાઈટ?
ગ્રોથ નો થાય ટૂંકમાં એ વધારે ટૂંકમાં વેગ નો પકડે. હા, આની ગ્રોથ ના વગડે અને હાઈટ ના થાય. બરાબર. શિયાળો સેજ નડે. હા, તે શિયાળો દવાનો છંટકાવ નહીં આપણે એ ટાઈમે ભાવ આનો ડિમાન્ડ વધે લીમડી, કેમ કે ત્યારે લીમડી કઈ મળતી નથી. બરાબર. અને ઓછામાં ઓછો આ તો ચલો મારા જોડેથી તમે નહીં લઈ ગયા બિયારણ, રાઈટ? આ તમે પારસ લીમડી કરી છે, પણ મારો તો તમારી જોડે કોન્ટેક્ટ યુટ્યુબ ના લીધે જરિયાથી થયું છે. એન્ડ આપણે વર્ષની અંદર મળ્યા છે, વર્ષથી અમારું આમની જોડે ચાલે છે ખેડૂત સંબંધ. ઓકે, મારે કેવું હોય છે, મારે હાઈ ક્વોન્ટિટીમાં જોઈએ છે લીમડી. અને જે છૂટક લોકલ વેપારી રહ્યા હાર્દિકભાઈ, એમને 2 બોરા 4 બોરા જાતે જઈને વેચવા વાળા. બટ મારું કેવું હોય છે, મારે તો બધે અલગ અલગ બહારથી બી ઓર્ડર આવે છે, તો હું તો બહાર ડાયરેક્ટ, હા, હું ડાયરેક્ટ સપ્લાય કરી દઉં છું હોલસેલના ભાવમાં. રિટેલમાં હું નહીં વેચતો. ઓકે, એટલે આપણા 2-3 દિવસમાં પતી જાય છે. અને કોઈ બી ખેડૂત મિત્રને ગભરાવું નહીં ને આ ખેતી કરતા ટાઈમે, ના કોઈ પ્રકારની. અને બીજી વાત મને એ બી જણાવજો, પાણી કેટલા દિવસમાં અંતરમાં છોડો છો? છૂટું પાણી આલવું જરૂરી કે ડ્રીપમાં આલવું જરૂરી? કેમ કે ઘણા ખેડૂત મિત્રો મારા ડ્રીપમાં કરે છે, તે તમારું શું રાય છે આની ઉપર? એમાં એવું, પાણી ઓછું હોય આપણે જમીનમાં તો ડ્રીપ સારી, બાકી ઓમેય સારું જ. ટૂંકમાં અઠવાડિયે ને 7-8 દિવસે પાણી આપવું પડે. 7-8 દિવસે પાણી આપવું પડે છે. બરાબર. જો પાણી ઓછું હોય તો પછી ડ્રીપ જ આલવું પડે. બટ હું એક જ ખેડૂત મિત્રને આ વાત કરું છું, જો ખેડૂત મિત્ર જ્યાં આગળ પાણીની સમસ્યા હોય, બહુ 2 મહિનામાં સેજ જે પાણી ના મળે, તો એમને હાથ વિનંતી જોડીને, કેમ કે આ ખેતી ના કરો, એમની માટે નથી. પછી કેમ મારે કોઈ ખેડૂતને બિયારણ નહીં વેચાવું, કોઈ ખેડૂતને ઊંધો નહીં પાડો આ ખેતીમાં. હવે જ્યારે ખેતી કરે છે તો એમનો બિયારણના ખર્ચો, કોસ્ટ વધી જશે. 1 વીઘો કમથી કમ 20,000 થી 18,000માં તૈયાર થાય છે. બરાબર, 1 વીઘો. તો આપણે કોઈ ખેડૂતને આપણે એ નહીં કરતા. જે જ્યાં આગળ 24/7 પાણીનું અવેલેબલ હોય, સુવિધા હોય, એ પણ છૂટું પાણી તો આલવું જરૂરી. બરાબર. તે હાર્દિકભાઈ, તમે તો છૂટું જ પાણી વાવો છો, ત્યારે પણ ડ્રીપમાં તો નથી. એટલે છૂટું પાણી જે આપણે વાવીએ છીએ એમાંથી કેટલું ગ્રોથ થાય છે? વધારે થાય છે? સારી રીતે ફેર પડે ને? ફેર પડે. ડ્રીપમાંથી જ્યાં તમે એકવાર આલ્યા હશો કે નહીં આલ્યા? ના, ડ્રીપમાં આપણે પણ જોયેલું છે પહેલેથી. હા, જોયેલું હોય એવું. ડ્રીપમાં જે આલે છે એમનું કેવું ગ્રોથ હોય છે એ મને જણાવજો. એનો ગ્રોથ હોય જ, પણ ટૂંકમાં ઓમ આલી એમાં વધારે થોડું. બરાબર. એટલે છૂટું પાણી આલવું જરૂરી. છૂટું પાણી. ઓકે. હવે આ તમે જે અંતરમાં વાવ્યું છે એ 2x1 ના અંતરમાં વાવ્યું છે ને? હા, બસ. વચ્ચે 2 ફૂટ છે વચ્ચે જગ્યા છોડેલી, અને પાટલા ઉપર ફૂટનો ગારો છે. લીમડી ડિસ્ટન્સ 1 ફૂટનો, અને એક લાઈન છોડીને 2 ફૂટનો. 2 ફૂટથી 2.5 ફૂટની આસપાસ. બરાબર, 2.5 ફૂટની. હવે આમાં જો એક વાત કહીશ ખેડૂત મિત્ર, અહીંની તમે જમીન જોશો ને, તે પથરારી, તે તમારે અહીં ખેડ વેડ કે સાફ સફાઈ એટલી બધી નહીં નીકળતી હોય, જે મારા આનંદ બાજુમાં નીકળે છે. બરાબર ખેડૂત મિત્ર, તે આજે એક વાત કહીશ, વચ્ચે ને 2x1 ની અંતરમાં ના વાવશો. હવે તમે હાર્દિકભાઈ કંઈક નવી લીમડી કરો ને, મારી મીઠી લીમડી, તો વચ્ચે ને 4 ફૂટની જગ્યા રાખજો. 4 કે એમાં શું લીમડીને ગ્રોથ થવા મળે. બરાબર. અંદર ઓક્સિજન જાય, દર 15 દિવસે ખેડ મારવું પડે. ઓકે ખેડૂત મિત્ર. એન્ડ બીજું કઈ તમને પ્રશ્ન મારા જોડેથી? કશું પણ માઇન્ડમાં? બીજો તો કોઈ પ્રશ્ન કશું પણ નહીં. ઓકે, કેમ કે તમે તો એક્સપિરિયન્સ છો, મારે કંઈ કહેવું ના પડે. તમને બધાને શીખવાડવું પડે કે કેવી રીતે આની ટ્રીટમેન્ટ રાખવું પડે. બરાબર. હાર્દિકભાઈ, મને એક પ્રશ્ન છે, અને મારા ખેડૂતને બી એ પ્રશ્ન હશે, રાઈટ? એક વાત કહું, ખેડૂતનો એક એવો પ્રશ્ન છે કે શું આ ખેતી પહેલી કટિંગ 7 મહિને આવશે? બરાબર. તે વચ્ચે હું જે 4 ફૂટની જગ્યા રખાવું છું ને, તે ઘણા ખેડૂત મિત્રો શું વિચારે, લાવું 2-4 મહિનાની કંઈક ક્રોપ કરી દઈએ વચ્ચે, મલ્ટિપલ ખેતી. તો હવે આની અંદર તમારે કંઈક સજેશન કોઈ ખેડૂત મિત્રને આલવું પડશે કે વચ્ચે કંઈક ખેતી બીજી કરાય કે ના કરાય, એ તમે મને હવે કહો. ના, બીજી કોઈ ન કરાય, એનું કારણ કે 2 બગડે. હા, 2 ખેતી બગડે. બરાબર. ટૂંકમાં એ એકવાર જ 7 મહિનાની વાર લાગે, પછી તો 3-3, 4-4, 3.5 મહિને ટૂંકમાં કટિંગ થયા રાખે, એટલે એની કોઈ ઉપાધિ નથી. બરાબર. ઘણા ખેડૂત મિત્રને શું થાય, ખોટું 2 બગડે. બરાબર. ઘણા ખેડૂત મિત્રને કેવું થાય, આ તો લીમડી છે ને, તો ચાલો ને 7 મહિનાની વચ્ચે બીજી કંઈક આપણે પાક લઈ લઈએ, એવું મારા ખેડૂત મિત્ર ઘણા કરે. ના, એ ન કરાય. તે ના કરાય ને તમારી સલાહથી? ના, કોઈ વસ્તુ ન કરાય. એ આપણે 7 મહિના છે, પછી તો ક્યાં કોઈ પ્રકારનો પ્રશ્ન છે. પછી તમારે 7 મહિના તો રાહ નહીં જોવાનું, ખાલી સ્ટાર્ટિંગમાં અને ઉગાડતા ટાઈમે એકવાર રાહ જોવાનું, રાઈટ? પછી તમે પાક માટે, લીમડી માટે સારું ને, થોડોક ટાઈમ ઓલું હોય, હા, થોડુંક ટાઈમ, હા, એમ ગ્રોથ ને એ બધું થઈ જાય. મહેનત કરશો તો કંઈક ફળ મીઠું મળશે, એટલે થોડીક રાહ જોવી પડે, રાઈટ? હે ને? આ તો અહીં એ જ કહાવત આવે છે. અગર તમે લીમડીની ખેતી કરો છો તો 7 વર્ષ, મતલબ 7 મહિના આપણે તો કહીએ છીએ, પણ તમે 1 વર્ષ સુધી રાહ જોયું છે. તમે 1 વર્ષ જોયું છે આ પારસ લીમડીમાં. તે તમને ક્યારે એ ટાઈમે ખ્યાલ આવેલું કે વચ્ચે આપણે કંઈક ક્રોપ લઈ લે, બીજી અધર ખેતી કે? ના, આવ્યું હતું, હા, પણ કીધું એ ન કરાય, કાઈ ના કરાય. ટૂંકમાં 2 બગડે. વર્ષ તમે થોડું પછી ગ્રોથ થઈ જાય, એટલે એનો ગ્રોથ ન થાય, ગમે એ આપણે વાવી. બરાબર.
તો એનોય ન થાય એટલે કીધું કાંઈ કરવું નથી. બરાબર. વરસ તમને એવું થયું હશે પછી તમારે દર વર્ષે 3 વાર કટિંગ આવી. હા, એટલે પછી હવે 3 વર્ષ. મારા ખેડૂતને એ જણાવો, ઘણા ખેડૂત મિત્ર એ બી વિચારતા હશે 16 ગુંઠાની જમીનમાં 2 વીઘા, બરાબર, તે તમે કેટલું વાવેતરમાં મતલબ આ ઉત્પાદન 3 કટિંગ લઈને કેટલું વર્ષે આવક મેળવો છો બધો ખર્ચો કાપીને? વર્ષે એમ જોવો ને તો 2 કટિંગ તો ફૂલ ભાવમાં જાય, ફૂલ ભાવમાં, અને એક ઓછો એટલે ટૂંકમાં 1.5 લાખની આસપાસ આપણે ઉત્પાદન થઈ એક જાય. ઓછો જે ભાવમાં જાય છે એનું કંઈક રીઝન? એ રીજન ચોમાસાના હિસાબે, ચોમાસાનું આ તરાજે થયું છે, હા, એ થઈ ગયું એટલે બરાબર. એના હિસાબે ટૂંકમાં પાન થોડાક ખરી હા, જાય ને મતલબ લીમડી લેન્ડ મારી પડી જાય. હા, લીમડી પડી જાય બરાબર. એના હિસાબે, પણ 1.5 લાખની આસપાસ થઈ જાય એમ. બરાબર. તો ખેડૂત મિત્ર આમની ખેતી જે કરે છે 2 વીઘામાં 1.5 લાખનું થઈ જાય છે વર્ષમાં, બટ આમનું ખાલી એક ચોમાસાનું જે કટિંગ આવે છે ને એમાં થોડુંક ઓછું ભાવ થઈ જાય છે હા, ઘણું, એમાં કેમ કે માર્કેટમાં કોઈ આની ડિમાન્ડ નહીં થતી વધારે, બરાબર ખેડૂત મિત્ર. બાકી આનું એક ઉનાળામાં રહે છે, મતલબ એક ઉનાળામાં મતલબ કે જતું રહે છે, કેમ કે ભલે ઓછા ભાવમાં, બટ શિયાળામાં આનું સારું ભાવ મળી જાય છે, હા. આખા વર્ષની મહેનત કાઢી નાખે, બરાબર. અને આમાં બીજું કઈ દવા પાણીમાં કઈ ખર્ચો લાગે તમને આ 2 વીઘામાં? ખર્ચો કેટલો થાય આખા વર્ષનું તમે ગણ્યું હોય ત્યારે? કેટલો ખર્ચો તો બહુ જાજો ન થાય, કેટલો? કારણ કે દવા ને આશરે? ખાતર દવા- ને આશરે 20-25 હજારની આસપાસ થાય. 20-25 હજારનું. ઈ તો બહુ બધું અપતી તો હા, હા. એટલો ઈથી ઓછો રહે, વધે બરાબર. નહીં. એનાથી ઓછો જ રહે. 20-15 હજારની હોય આ 2 વીઘાની હા, અંદર, 2 વીઘા. બરાબર. તો એ ખેડૂત મિત્ર 1.5 લાખનો આવક. એની બીજી વાત, ખર્ચો આમનો 20 થી 15 હજારનો, આ તો લમસમમાં આપણે કીધું, લમસમ. રાઈટ. અને જેટલી સારી આપણે દેખભાલ અને ટ્રીટમેન્ટ રાખીશું હા, એટલું સારું ઉત્પાદન એટલી મળે. સારું ઈ તો ઉત્પાદન મળશે ને, ચોખ્ખી આપણને જ વાત મળશે છે. ને. બરાબર. કેમ કે ઘણા ખેડૂત મિત્ર મારા કેવું છે, એવું નથી, હું ઘણા મતલબ કે અમુકને હું જોઉં છું કે લીમડીમાં ખાલી પાણી જ છોડવાનું રાખે છે, મતલબ દવા હાલવાનું નહીં રાખતા. કદાચ ગ્રોથની દવા હાલો, કદાચ ઈયળની દવા. જો ઈયળ પડી જાય ને, જ્યારે પાંદડા ઉપરથી આ ખાઈ જાય ને, એની પછી કઈ મતલબ નથી ઈયળની દવા માલીને, કેમ કે પાંદડા તો એવાના એવા થઈ ગયા, હા, ઈ નવા તો નવા આવે, થઈ એને કાપીને ફેંકાઈ દેવું પડે. બટ એની પહેલા તમે ઈયળની પહેલા મારી દો ને દવા દર 15 દિવસે એક વીઘામાં, તે શું પછી કશું ના થાય એને, હા, અને ઈયળ ના આપણે પડે. એની ઉપર જ છે ને, પાંદડું સારું હોય તો જ કિંમત મળે આપણને. ઓકે. તો આઈ હોપ ખેડૂત મિત્ર તમને અગર કંઈ પ્રશ્ન રહી ગયો હોય તો પ્લીઝ નીચે કમેન્ટ કરજો, જે બી પ્રશ્ન હોય હું તમારા જવાબ આપીશ. ઓકે ખેડૂત મિત્ર, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ ખેડૂત મિત્ર.